તેની ચર્ચા કરી હતી આલ્કિન સંયોજનો જે છે આલ્કિન સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવવાની જે પ્રોસેસ હતી એ પ્રોસેસની અંદર બેઝિકલી આપણે એની બે રીતો હતી એક એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા એસિડ ઉદ્દીપકીય જલીયકરણની રીતનો યુઝ કરતા હતા બીજું તમારી પાસે જે રીત હતી બીજી રીતની અંદર તમે કઈ યુઝ કરી હતી HBO બરાબર ને કાલની જે મેથડ કરવામાં આવી હતી એ મેથડ હતી એટલે ટોટલ તમારી પાસે આ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા તમે જે કરતા હતા તે મેથડ હતી કાલના લેક્ચરની અંદર તમે એની ચર્ચા કરી હતી અને ચર્ચા એની આગળના લેક્ચરની અંદર કરવામાં આવી હતી ટૂંકમાં આ શું હતું આલ્કિન સંયોજનનો યુઝ કરીને તમે એમાં શું કરતા હતા આલ્કોહોલની બનાવટ કરતા હતા કાલેના એ લેક્ચરની અંદર પણ કાલે એની જ ચર્ચા કરી હતી કાલે આપણને ત્રણ સમૂહો મળતા હતા આલ્કિનમાંથી તમને યાદ હોય તો CH3 CH2 ને અહીંયાથી કઈ CH2 ને એની સાથે આલ્કોહોલ જોડેલા ટ્રાઇસ એટલે ત્રણ ફોર્મ મળતા બરાબર ને ત્રણ સંયોજનો મળતા એટલે બોરિક એસિડ તમારું મુક્ત થતું હતું બરાબર H3BO3 આ જતો ને આપણે કરતા HBO3 બોરિક એસિડ છૂટું પડતું હતું હવે આજના આની અંદર તમારી બીજો ટોપિક ચર્ચા થાય છે જો ફર્સ્ટ ની અંદર આ તમારું ફર્સ્ટ પાર્ટ હતો જેની અંદર તમે શું કરતા હતા આલ્કિન માંથી આલ્કોહોલ બનાવતા હતા એટલે એક્ચ્યુઅલી આપણે આલ્કિન માંથી આલ્કોહોલ બનાવવાની ટેક્સ્ટ બુક ની અંદર બેઝિકલી ત્રણ રીતોને સજેસ્ટ કરવામાં આવી છે ફર્સ્ટ તમારી આલ્કિન માંથી નહીં આલ્કોહોલ મેળવવાની ટોટલ ત્રણ રીતો આપેલી છે કઈ છે તો પહેલી રીત હતી તમારી આલ્કિન માંથી આલ્કોહોલ બનાવવાની જેની અંદર બે પેટા રીતો હતી હવે તે રીતે કાર્બોનિલ સંયોજન આ તમારી સેકન્ડ રીત મેથડ થાય છે કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ મેળવવાની એ તમારી સેકન્ડ મેથડ છે જેની અંદર પણ બે રીતો સજેસ્ટ કરવામાં આવી છે અને ત્યાર પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની મદદથી એટલે ટોટલ તમને ત્રણ રીતો આપેલી છે તેમાં પહેલી અને બીજી જે મેથડ છે એની અંદર પાછી બે પેટા મેથડો આપવામાં આવી છે એટલે ટોટલ તમારે 5 થાય એમ તમે ગણો પણ એની અંદર હવે સપોઝ તમને એવું પૂછે કે આલ્કિન માંથી આલ્કોહોલ મેળવવાની રીત સમજાવો તો તમારે આ બંને રીતો સમજાવવી પડે ઇન્ડિવિડ્યુઅલી નામ લઈને પૂછે તો તમે કોઈ એક સમજાવો તો બરાબર છે તે રીતે કાર્બોનિલ સંયોજનમાંથી પૂછે તો કાર્બોનિલની આજે આપણે પૂરું કરીએ હવે એના માટે આપણા બે લેક્ચર થઈ ગયા પણ બને ત્યાં સુધી આજે આપણે આ ટોપિકને એક લેક્ચરની અંદર પૂર્ણ કરી દઈએ બંને મેથડ તો ફર્સ્ટ કાર્બોનિલ સંયોજનમાંથી તમારે શું કરવાનું છે કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટ કરવાની છે એટલે ઇનડાયરેક્ટલી અહીંયાથી તમારે આલ્કોહોલ મેળવવાનું છે આલ્કોહોલ હવે પ્રશ્ન એ ઊભો થાય કે કાર્બોનિલ સંયોજનો કોને કહેવાશે કારણ કે આપણે આલ્કિન સંયોજન એટલે આપણને ખબર હતી કાર્બન કાર્બન વચ્ચે હાઇડ્રોકાર્બન એવું હાઇડ્રોકાર્બન જેમાં કાર્બન કાર્બન વચ્ચે કયો બોન્ડ હોવો જોઈએ ડબલ બોન્ડ હોવો જોઈએ એટલે આલ્કિન થઈ જતું ફર્સ્ટ હવે આપણે છે કાર્બોનિલ તો કાર્બોનિલ કોને કહેવાય એની આપણને આઈડિયા હોવો જોઈએ તો આપણને એટલું ખબર છે જેમાં કાર્બન અને ઓક્સિજન ને વચ્ચે દ્વિબંધ આવેલો હોય છે એવા સંયોજનોને તમે કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખવાના છે કાર્બન અને ઓક્સિજન ની વચ્ચે કયો બંધ હોય છે દ્વિબંધ બાકીની સંયોજકતા જેમ પૂરી થતી હોય તેમ બની શકે H પણ હોય અહીંયાથી અહીંયા OH હોય કોઈ પણ ગ્રુપ હોઈ શકે એની હમણાં આપણે ડિસ્કશન કરતા નથી કે આ કાર્બન હોઈ શકે હવે એની અંદર બેઝિકલી આપણને કેટલાક યાદ છે તો એક તમે જો આલ્ડીહાઇડ નો તમે યુઝ કરી શકો એની અંદર શું હોય છે કાર્બન અને R નો હોય છે આ તરફ તમારી પાસે કયું ગ્રુપ જોડાયેલું છે એક તરફ તમારું પીરાસિલ ગ્રુપ જ હોય છે R અને બીજી તરફ શું હોય છે H આ તમારું આપણે કોઈ પણ આલ્કેન સંયોજન હશે મિથેન ઇથેન CH3 CH2 કે કોઈ પણ હોઈ શકે મિથેન ઇથેન પ્રોપેન આ ઇનડાયરેક્ટલી તમે જુઓ તો CHO જોડાઈ ગયું આલ્ડીહાઇડ સંયોજન આવી ગયું તે જ રીતે બીજું તમે શેનો યુઝ કરી શકો છો આલ્ડીહાઇડ સિવાય આલ્ડીહાઇડ છે બીજું એક કીટોન પોતે પણ હોઈ શકે કીટોન સમૂહ આ CO ને આ તરફ પણ R આવી શકે તો આ તમારી પાસે કયો સમૂહ અહીં આવી ગયો તો કીટોન સમૂહ હોઈ શકે એટલે આ તરફ R બને ત્યાં સુધી બંને તરફ સમાન ગ્રુપ હોય તો સમમિત હશે અને આ સમાન હોય તો અસમિત થઈ જશે બીજું કે તમારી પાસે અહીંયાથી ત્રીજો એક સમૂહ તમે આ રીતે લઈ શકો R C અને અહીંયાથી આલ્કોહોલ ગ્રુપ ડાયરેક્ટ જોડી દો હવે આ તમારું કાર્બોક્સિલિક એસિડ થઈ ગયું ને કાર્બોક્સિલિક એસિડ એટલે આવા સંયોજનો હોઈ શકે તમારી પાસે તે રીતે એસ્ટર પણ હોઈ શકે અહીંયાથી H કાઢી નાખવાની જગ્યાએ કોઈ એક R ગ્રુપ જોડી દો
તો COR એસ્ટર પણ હોઈ શકે એટલે તમારી પાસે જો અહીંયાથી આ કાર્બોક્સિલિક એસિડ બની ગયું બીજું આ કાર્બોક્સિલિક એસિડમાંથી જ એસ્ટર બનાવવામાં આવે છે એમાં કઈ એ નથી C ડબલ બોન્ડ O અને અહીંયાથી OR આ તમારું શું છે એસ્ટર એટલે આ બધા તમારા કાર્બોનિલ સંયોજનો છે જો કે આના પછીનું જે ટોપિક છે તમારો ચેપ્ટર નંબર 12 એની અંદર તમારે કાર્બોનિલ સંયોજનોનો જ અભ્યાસ કરવાનો છે આ જ સંયોજનો છે આલ્ડીહાઇડ કીટોન ને કાર્બોક્સિલિક એસિડ એટલે તમે આના પછીના ચેપ્ટરની અંદર અને ઘણી ડિટેલમાં ત્યારે આપણા માઇન્ડની અંદર એવો ક્વેશ્ચન નહીં ઉભો થશે કે કાર્બોનિલ સંયોજનો કોને કહેવામાં આવે છે બટ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ સ્ટડી કરો છો ત્યારે તમને એટલું ક્લિયર હોવું જોઈએ કે કાર્બોનિલ સંયોજનો એટલે આ સંયોજનો છે આલ્ડીહાઇડ કીટોન ટૂંકમાં જેની અંદર શું હોય છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ જોવા મળતો હોય છે બેઝિકલી આપણે આ કન્ડિશન યાદ રાખવાની એવા હાઇડ્રોકાર્બન સંયોજનો જેની અંદર કાર્બન અને ઓક્સિજનની વચ્ચે ડબલ બોન્ડ આવેલો હોય છે તો તે સંયોજનોને તમે કાર્બોનિલ સંયોજનો તરીકે ઓળખવાના હું તમને ફિક્સ ડેફિનેશન નથી કહેતો પણ જસ્ટ આપણા માઇન્ડસેટની અંદર આટલું ક્લિયર હોવું જોઈએ હવે એનો યુઝ કરીને તમારે શું કરવાનું છે આલ્કોહોલ બનાવવાનું છે આલ્કોહોલ બનાવવાનું છે હું તમને ડાયરેક્ટલી ટેક્સ્ટ બુક વાઇઝ તમને ડાયરેક્ટ સમજાવતો જામ બેઝિક એના કરતા પહેલા તો હું તમને એના જે ઇક્વેશન છે ને લખવાની હું ટ્રીક બતાવી દઉં એના સમીકરણો કઈ રીતે બને છે ફર્સ્ટ હું તમને અહીંયાથી આ જે બંને મેથડો છે ને બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દઉં છું આ બંનેનું મિકેનિઝમ એક સરખું જોવા મળે છે તેને હું કેસ નંબર 1 કહી દઉં છું એટલે કે એને આપણે પહેલા નંબરના ભાગમાં સમજી લઈએ એની પાછળ એક સરખું કામ છે આલ્ડીહાઇડ અને કીટોન સમૂહમાં જ્યારે આ બે જે છે કાર્બોક્સિલિક ને એસ્ટર એની અંદર આપણે એક સેમ મિકેનિઝમ જોવા મળે છે તેને આપણે કેસ નંબર 2 કહીએ આપણી પાસે બંને મેથડ છે એટલે એક પાર્ટની અંદર આપણે આ બંનેને એક સાથે સમજી લઈએ અને બીજા પાર્ટની અંદર આ બંનેને એક સાથે સમજી લઈએ એટલે આપણો જે કોન્સેપ્ટ થાય ક્લિયર થઈ જાય ફર્સ્ટ હું તમને ડાયરેક્ટલી હું કેમ છું એનું મિકેનિઝમ એટલે કે ડાયરેક્ટ તમને એનું ઇક્વેશન સમજાવું છું કઈ રીતના હોઈ શકે છે તો જો આ કીટોન સમૂહ હોય તો ફર્સ્ટ એક વસ્તુ આ રીતે તમે લઈ શકો ફર્સ્ટ ઇક્વેશન લેવું છું સપોઝ અહીંયાથી લઈ લઉં છું H જોડી દઉં છું અહીંયાથી H અહીંયાથી શું હશે C ડબલ બોન્ડ O અહીંયાથી શું હશે તમે જસ્ટ તમારો ટાર્ગેટ ફોકસ કરો તમારે શું કરવાનું છે આલ્કોહોલ બનાવવાનું છે આલ્કોહોલ એટલે OH ગ્રુપ જોઈએ ઇન પ્રેઝન્ટ ઓલ આપણે આલ્કોહોલ ગ્રુપ જોઈએ બીજું કંઈ હવે જો આલ્કોહોલ કઈ રીતના બની શકે આલ્કોહોલ કઈ ને બીજું કાર્બનના 4 સંયોજકતા પૂર્ણ થશે પહેલા તો નામ ખબર છે ફોર્મલ્ડિહાઇડ યાદ હોય તો સામાન્ય નામ તમારું આ જ હતું બરાબર ને લખી દઉં છું ફોર્મલ્ડિહાઇડ હવે અહીંયાથી તમે ધ્યાન આપો તમારે શું જોઈએ છે એ હું તમને કહું છું તમારે આલ્કોહોલ જોઈએ છે આલ્કોહોલ એટલે OH ગ્રુપ જોઈએ છે હવે તમારું જસ્ટ લોજિક દોડો ઇક્વેશન એમાં સેટ કરો પછી આપણે કઈ જરૂરિયાત છે તો હું તમને ઓલરેડી યાદ કરાવી દઈશ આપણે શું જોઈશે હું તમને પછીથી ઓલરેડી તમને શીખ કરાવું છું આલ્કોહોલ જોઈએ મીન્સ પહેલા તો આ ડબલ બોન્ડ ને મારે તોડવો પડશે OH ગ્રુપ છે એટલે ડબલ બોન્ડ ને તોડવો પડશે એને તોડી દો હવે એને તોડ્યા પછી પોઝિશન શું આવશે ઓક્સિજન ને મારે એક હાઇડ્રોજન આપવો પડશે એને એક હાઇડ્રોજન આપી દીધા સામે જો કાર્બનની 4 સંયોજકતા ડબલ બોન્ડ તોડવાથી પૂર્ણ થતી નથી હવે એની પાસે 3 રહી ગઈ 1 2 3 કારણ કે આ ડબલ બોન્ડ તમે તોડી દીધો હવે એની ચોથી સંયોજકતા પૂર્ણ કરવા માટે એને એક હાઇડ્રોજનની જરૂર પડશે એને એક હાઇડ્રોજન આપી દો એટલે સિમ્પલી તમારે શું કરવાનું છે આ કાર્બન અને ઓક્સિજનની વચ્ચેનો ડબલ બોન્ડ તોડી નાખવાનો છે અને બંનેને શું કરો એક હાઇડ્રોજન આપી દો તો જુઓ હવે તમને કેવી પ્રોડક્ટ મળી જશે H CH અને અહીંયાથી H ને આ તમારી પાસે કેવું ગ્રુપ આવી જશે OH આવી જશે અને જો સાદી રીતે લખવાની ટ્રાય કરો તો આ કાર્બનની સાથે કેટલા ઓક્સિજન છે 3 ને CH3OH આ તમારું મિથેનોલ થઈ ગયું મિકેનિઝમ જસ્ટ આ જ છે તમારે શોર્ટ ટ્રીક યાદ રાખવા માટે તમે આ જ કરી શકો દાખલા તરીકે હું સેકન્ડ લઈ લઉં છું પછી હું તમને એની પાછળના કારણ CH3 C ડબલ બોન્ડ O ને અહીંયાથી H લઈ લઉં છું હવે જો આની અંદર પણ આ પ્રોસેસ કરીએ તો સિમ્પલી મારે શું કરવાનું છે આ ડબલ બોન્ડ ને બ્રેક ડાઉન કરવાનું છે શોર્ટ ટ્રીક આ જ છે પછી હું એનું કારણ કહીશ તમારે આ બંને તોડવાનું છે
આ બંનેને તોડી નાખો અને બંનેને એક એક હાઇડ્રોજન આપી દો એટલે તમારી પાસે શું બની જશે CH3. હવે જો આની પાસે એક હાઇડ્રોજન ઓલરેડી છે CH2 તો ને એક બીજો આવશે એટલે CH2 થઈ જશે ને એટલે અહીંયા કયો આવી જશે CH2 ને અહીંયાથી તમારી પાસે કયું ગ્રુપ આવી જશે OH. બની ગયું. તે રીતે હું બીજું એક ગ્રુપ લઈ લઉં સપોઝ બંને બાજુ એક પણ હાઇડ્રોજન નહીં હોય એટલે ત્રીજી મેથડની વાત કરું અહીંયાથી તો તમારી પાસે ત્રીજું કયું આવી જશે અહીંયાથી CH3 C ડબલ બોન્ડ O અને અહીંયાથી કયું આવી શકે CH3 આ રીતનું. આની અંદર પણ જો મારે શું કરવાનું છે સિમ્પલી આ બનાવટ જોઈએ છે તો કામ કયું કરવાનું છે આ બંને તોડો ડબલ બોન્ડને તોડો અને અહીંયાથી શું કરો બંનેને એક એક હાઇડ્રોજન આપી દો એટલે CH3 CH અને અહીંયાથી શું આવી જશે CH3 ને અહીંયા શું આવી જશે OH. ક્લિયર છે આ તમારા શું મળે છે આલ્કોહોલ. હવે આ પ્રોસેસ માટે આપણને જો શેની જરૂર પડી હાઇડ્રોજન ઉમેરવાની જરૂર પડી હાઇડ્રોજનને જોડવાની જરૂર પડી. હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયાને રિડક્શન નામે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજનને ઉમેરવાની પ્રક્રિયાને કયા નામે ઓળખવામાં આવે છે રિડક્શન. તેનો મતલબ કે મારે રિડક્શન કરવા માટે પ્રબળ રિડક્શન કરતાની જરૂર પડશે. હવે હું તમને યાદ રાખવા માટે આખું ટેક્સ્ટ બુક ની આખી થિયરી તમને એમાં જ આપી દેશે. આ રિડક્શન કરવા માટે હાઇડ્રોજન ઉમેરણની પ્રક્રિયા એટલે રિડક્શનની પ્રક્રિયા અને રિડક્શન કરવા માટે પ્રબળ રિડક્શન કરતાની જરૂર પડશે. અને પ્રબળ રિડક્શન કરતાની અંદર વાત કરવામાં આવે તો આપણી પાસે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે. લિથિયમ ત્યાર પછી તમારી પાસે એક બીજું સંયોજન છે સોડિયમ બોરોન હાઇડ્રાઇડ. આ રીતના સંયોજનો છે એટલે તમે આ બેમાંથી કોઈનો પણ યુઝ કરો. કોનો યુઝ કરો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અધરવાઇઝ તમે બીજો કોનો યુઝ કરો સોડિયમ બોરોન હાઇડ્રાઇડ આ સંયોજનો યુઝ કરો. બીજું તમે શું કરો હાઇડ્રોજનનું શોષણ થયું હોય ને એવી કોઈ ધાતુનો પણ તમે ઉપયોગ કરી શકો. હવે તમે ચેપ્ટર નંબર 3 ની અંદર હાઇડ્રોજનનું પેલેડિયમની ધાતુ પ્લેટિનિયમ પર નિકલ આ બધી સારી ક્વોલિટીની જે ધાતુઓ છે એના પર શોષણમાં આપણને પેલેડિયમ પર સમજાવેલું છે. તો અહીંયાથી હાઇડ્રોજનનું પેલેડિયમ પર શોષણ થયું હોય એવી ધાતુનો પણ ઉપયોગ કરો. રિડક્શન કરવા માટે આ ત્રણ વસ્તુની આપણને જરૂર પડશે. ક્લિયર છે એટલે દરેક માટે તમારે આ ત્રણમાંથી કોઈ એકનો યુઝ કરવાનો હશે. એની અંદર પ્રબળ રિડક્શન કરતા તરીકે સૌથી સારામાં સારું આપણને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પડે છે. બટ એ કોસ્ટલી છે એટલે મોંઘું છે. એટલે સામાન્ય વપરાશમાં આપણે એને જે અમુક વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓની જરૂર પડશે ત્યારે એનો યુઝ કરવામાં આવે છે પણ જનરલી આનાથી કામ ચલાવી લેવામાં આવે છે. અધરવાઇઝ અલ્ટરનેટિવ બીજી મેથડો છે એ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદ્યોગોમાં બીજી જ રીતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ લોકો શું કરે છે પહેલા એસ્ટર બનાવે છે અને એસ્ટરમાંથી આલ્કોહોલ બનાવતા હોય છે. એટલે તમારે આ એક વસ્તુની જરૂર પડશે. ક્લિયર છે આ પોર્શન. હવે જો તમારા ટેક્સ્ટ બુક ની અંદર જો વાત કરવામાં આવે તો એ લોકોએ સમજાવવા માટે શેનો યુઝ કર્યો છે આ ઇક્વેશન તો એ નથી આની જગ્યાએ એ લોકોએ R લખી દીધેલું છે. CH3 લખવાની જગ્યાએ R ગ્રુપ લખી દીધેલું છે તો તમે R લખી દો. તમારું ફર્સ્ટ ઇક્વેશન ક્લિયર છે. બીજાની અંદર શું કરેલું છે આ તરફ R ને અહીં શું લખેલું છે R ડેશ તો તમારું વાત પોર્શન થશે. R ને આ તરફ શું આવી જશે R ડેશ. ક્લિયર છે તમારી પાસે આલ્કોહોલ. હવે આલ્કોહોલ જે મળ્યા તેના પર તમે ફોકસ કરો. આ તમારા ટેક્સ્ટ બુક ની અંદર બેઝિકલી આ બે ઇક્વેશન બતાવવામાં આવેલા છે. હવે આની અંદર તમે જુઓ આ તમારો જે આલ્કોહોલ છે એટલે આ જે કાર્બન સાથે તમારું OH ગ્રુપ જોડાયેલું છે એ બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલું હશે અહીંયા પણ એક કાર્બન હશે ને મેં લખેલું છે તો આગળ CH3 તેની સાથે જોડાયેલું છે એટલે કયા પ્રકારનું છે પ્રાથમિક. આ તમારું કયું છે સેકન્ડરી. બરાબર ને આ તરફ એક કાર્બન એક આ તરફ એટલે તમે આ મૃતની મદદથી તમે પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારના આલ્કોહોલ બનાવી શકો છો. તૃતીયક પ્રકારના આલ્કોહોલ બનાવી શકાતા નથી. એકદમ મોસ્ટ IMP છે. કાર્બોનિલ સંયોજનોની અંદર તમે આ રિડક્શન કરતાઓનો યુઝ કરીને તૃતીયક પ્રકારના આલ્કોહોલ મેળવી શકશો નહીં. પ્રાથમિક દ્વિતીયક અથવા અધરવાઇઝ તમે જુઓ અને શૂન્ય ક્રમમાં હમણાં વ્યાખ્યાયિત કરી દો 0 કારણ કે એક સિંગલ જ છે. જો કે સ્પેશિયલ એને ગણી લો તો તમે વધારેમાં વધારે દ્વિતીયક સેકન્ડરી સુધી મેળવી શકો છો. એની ઉપરના જે તમારા તૃતીયક આલ્કોહોલ છે એ મેળવી શકાશે નહીં. આના માટે તમારે રિડક્શન કરતાની જરૂર પડે છે. મેં તમને કીધું તેમ આ વસ્તુ તમારા માઇન્ડની અંદર
તમારી પાસે રિડક્શન કરતા 3 છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, સોડિયમ બોરેન હાઇડ્રાઇડ અને આ હાઇડ્રોજન વાયુનું શોષણ ધરાવતી કોઈ ધાતુ, તમે એનો યુઝ કરી શકો છો. બટ હા, એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, લિથિયમ એલ્યુમિનિયમ સારામાં સારી ક્વોલિટીનું હાઇડ્રાઇડ છે. લિથિયમ કેમ, એનું કારણ પણ હું તમને કહી રહ્યો છું. એકચ્યુઅલી આ હાઇડ્રાઇડ જે તમે જે રિડક્શન કરતાનો યુઝ કરો છો એનું કામ શું છે? રિડક્શન એટલે હાઇડ્રોજનનું ઉમેરણ. તો રિડક્શન કરતાનો ગુણધર્મ શું હોવો જોઈએ? ઓલરેડી હાઇડ્રોજન આપે એટલે મારી પાસે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ઉમેરવાનું છે. તો રિડક્શન કરતા શું કરે? હાઇડ્રોજન આપે, હા મારી પાસે હાઇડ્રોજન છે. તો હવે આ સંયોજનો એવા હોવા જોઈએ જેમાંથી હાઇડ્રોજન સરળતાથી છૂટું પડે. હાઇડ્રોજન સરળતાથી છૂટું પડે એવી પોઝિશન હોવી જોઈએ. હવે એની અંદર ફોકસ કરવામાં તો તમે જુઓ, આની અંદર હું તમને જસ્ટ એક્સપ્લેન કરું છું પહેલા એ કેસ પર કે કેમ લિથિયમને આપણે સારી કક્ષામાં કહીએ છીએ. તો જુઓ, ફર્સ્ટ તમારી પાસે કયું છે? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ ફેરલ છે. એની અંદર તમે જો જ્યારે એ થશે ત્યારે લિથિયમ તમારું અહીંયાથી પ્લસ પાર્ટ હશે અને અહીંયાથી AlH4 આ તમારું શું હશે? માઈનસ. બરાબર. હવે એલ્યુમિનિયમ ની સાથે શું હશે? અહીંયાથી 4 હાઇડ્રોજન જોડાયેલા હશે. એના પર કયો ચાર્જ છે? નેગેટિવ. બરાબર. હવે એલ્યુમિનિયમ તમે જુઓ, આની અંદરથી વાત કરીએ તો એક હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટું પડી જશે, એટલે તમારી પાસે AlH3 મળી જશે. બરાબર ને? એક હાઇડ્રોજન છૂટું પડી જશે અને બીજું તમને શું મળશે? H-. હવે આ ઓલરેડી સ્ટેબલ છે એટલે સ્થાયી છે, એટલે આ એની અવસ્થા મારી શકે અને આ H+H- આયન શું થઈ જશે? મુક્ત થઈ જશે, જેને પ્રાપ્ત થઈ જશે અને એના દ્વારા પ્રક્રિયા આગળ વધી જશે. બીજું તમારી પાસે સોડિયમ એ હતું બોરોન હાઇડ્રાઇડ. કેસ સમજો પહેલા. સોડિયમ બોરોન હાઇડ્રાઇડ એની અંદર જુઓ પણ આ જ પોઝિશન છે, સોડિયમ અને અહીંયાથી BH4 છે. આ કયું છે? નેગેટિવ. અહીંયા પણ પોઝિશન આ જ રહેશે, B અને અહીંયાથી જુઓ H અને H ને H. કાલે તમે જુઓ, તમે કીધું તો BH3 પણ એક સ્ટેબલ કન્ડિશન ધરાવે છે. આની અંદર પણ આ જ એક પોઝિશન થશે, એક હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટું પડી જશે, એટલે તમારી પાસે શું મળશે? BH3 ને અહીંયાથી શું મળી જશે? H-. ક્લિયર છે? એટલે આ બંને હાઇડ્રોજન મુક્ત કરે છે. બંને સંયોજનનું કામ છે હાઇડ્રોજન મુક્ત કરવાનું અને આ રીતમાં ઓલરેડી હાઇડ્રોજન હાજર જ છે ત્રીજામાં. બટ આપણે શું કીધું? આ સંયોજનને કેમ બેસ્ટ કીધો? તો એના માટે એના કદ જવાબદાર છે. કારણ કે પહેલી વસ્તુ સેમ આ બંધને તોડવું પડશે. સિમ્પલી હાઇડ્રોજનને છૂટું પડવા માટે આ બોન્ડ તૂટવો અનિવાર્ય છે. આ જે બોન્ડ છે એલ્યુમિનિયમ અને હાઇડ્રોજન વચ્ચેનો, અહીંયા બોરોન અને હાઇડ્રોજન વચ્ચેનો, એ બંધ તૂટવો જરૂરી છે. હવે એલ્યુમિનિયમનું કદ અને હાઇડ્રોજનનું કદ વિચારો. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક વધારે છે એટલે એનું કદ વધારે છે. હાઇડ્રોજનનું કદ સપોઝ આ છે તો તમારી બંધ લંબાઈ આ છે. જસ્ટ તમે ઇમેજ કરો. એલ્યુમિનિયમ ટૂંકમાં એનો પરમાણુ ક્રમાંક વધારે છે, થોડુંક મોટું ડ્રો તેમ તો આ રીતે હશે. તેની બંધ લંબાઈ અહીંયા આવી જશે. એની સામે તમે બોરોન અને હાઇડ્રોજનમાં વિચારો. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. હાઇડ્રોજનનો કેટલો? 1. એટલે નજીક જ થયા. તો ઓલમોસ્ટ હાઇડ્રોજન આ છે તો બોરોન આ હશે વધારે વધારે. તેની બંધ લંબાઈ વિચારો. હવે કોની બંધ લંબાઈ વધારે છે? એલ્યુમિનિયમ હાઇડ્રોજનના કેસમાં બંધ લંબાઈ વધારે છે, તો સરળતાથી કયો બંધ તૂટશે? આ બંધ તૂટે. એટલે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડના સંયોજનો જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ સરળતાથી H- આયન મુક્ત કરી શકે છે, જ્યારે આમાં એટલી સરળતાથી મુક્ત થશે નહીં. એટલા માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડને આપણે શું કરીએ છીએ? સારી કક્ષાનો રિડક્શન કરતા ગણીએ છીએ. ક્લિયર થયું? ફર્સ્ટ આ ઇક્વેશન તો તમને યાદ રહી ગયા ને કે આ કઈ રીતના થશે, તમે લખી તો શકો ને. હવે આપણે એના કારણ જોઈએ. કારણ તો તમારે જસ્ટ સમજવા માટે છે, બાકી તમને એની કોઈ પરીક્ષામાં કોઈ તમને પૂછતું નથી. તમારી પરીક્ષા પદ્ધતિ એવી છે કે જેટલું લખાણ ટેક્સ્ટબુકમાં છે તેટલું તમારે છાપવાનું છે. પણ હા, MCQ સોલ્વ કરવા માટે તમને જેમ કારણ ખબર હશે તેમ એના કોન્સેપ્ટ હશે અને વેઇટેજ 50 માર્કનું MCQ નું પણ હોય. તો જો હવે આની પાછળનું મિકેનિઝમ કયું કાર્ય કરતું હોય છે આ તો ક્લિયર છે કોન્સેપ્ટ. આ કેમ સારી કક્ષાનું છે પણ તમને ખબર છે. રિડક્શન કરતા તરીકે જો ફર્સ્ટ તો ઇક્વેશન માઇન્ડની અંદર ફિટ કરી દો. સિમ્પલી એની અંદર તમારે એકદમ જે પરીક્ષા ટાઈમે યાદ રાખો ને ત્યારે તમારે એટલું ધ્યાનમાં હોવું જોઈએ, કારણ ખબર હોવું જોઈએ MCQ ને સોલ્વ કરવા માટે. બટ વાસ્તવમાં તમને એટલું યાદ હોવું જોઈએ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો ડબલ બોન્ડ તોડવાનો છે અને બંનેને એક હાઇડ્રોજન આપી દેવાનો, એટલે ઇક્વેશન પૂરું. દરેકની અંદર આ જ કરેલું છે. મિકેનિઝમ પણ જો એકદમ શોર્ટ જ છે.
ફર્સ્ટ તમને એટલો આઈડિયા છે કે આ જે સંયોજનો છે પ્રબળ રિડક્શન કરતા એ તમને શું કરવાના છે હાઇડ્રોજન આયનો પૂરા પાડશે ઇલેક્ટ્રોન તરીકે. હવે તમે કોઈ પણ અહીંયાથી બોન્ડ લેવાની ટ્રાય કરો કે આ રીતના સંયોજનને સમજવાની ટ્રાય કરીએ. સપોઝ હું ફર્સ્ટ લઈ લઉં છું H અને આપણી પાસે C એની ડબલ બોન્ડ O આ રીતના H આ મારી સંયોજન છે ફોર્માલ્ડિહાઇડ નાઇટ્રોજન છે. કોઈ પણ એકનું કારણ સમજી લઈએ. હવે અહીંયાથી જો તમે સમજવાની ટ્રાય કરો H માઈનસ આયન પણ સપ્લાય કરી દેશે આ સપ્લાય કરી દેશે. લિથિયમ કે ક્યાંથી આવે છે એનું તમે કારણ કહી દીધું કે આ રીતે H માઈનસ આવે છે. અહીંયા H માઈનસ ની હાજરી હશે. તમે જ્યારે પ્રક્રિયા કરતા હશો ત્યારે H માઈનસ તમારી પાસે હાજર હશે. એટલે એથી જેનો પણ યુઝ કર્યો હશે સપોઝ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નો યુઝ કરવામાં આવ્યો છે તો પ્રેઝન્સ કોની હશે H માઈનસ ની હશે. હવે શું થશે તમે જુઓ કાર્બન અને ઓક્સિજન છે તો તે બેમાંથી કોની નેગેટિવિટી વધારે છે? ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા કોની વધારે છે? ઓક્સિજનની. કારણ કે સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની યાદ રાખજો. પછી કોની છે? ઓક્સિજનની ને પછી તમારી ક્લોરીન આવે છે. એટલે બીજા નંબર પર સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની પાસે છે? ઓક્સિજન પાસે છે. એટલે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન આ તરફ ખેંચી રાખશે. બંધમાંના ઇલેક્ટ્રોનને શું કરે? પોતાની તરફ. એટલે આના પર આંશિક કયો વિદ્યુતભાર આવે? ઋણ. અને આના પર આંશિક કયો વિદ્યુતભાર આવે? ધન વિદ્યુતભાર આવે. ક્લિયર થયું? હવે શું કરશે તો અહીંયાથી કોણ મુક્ત થતું હશે આમાંથી? H માઈનસ. એની પાસે ઇલેક્ટ્રોન છે નેગેટિવ ચાર્જ છે. અહીંયા જરૂર કોને છે? કાર્બનને. એટલે એ કાર્બનને અહીંયાથી આવીને કાર્બનની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. ક્લિયર થાય છે? હવે કાર્બનની સાથે જોડાશે તો કાર્બનના બંધ પર તમે ફોકસ કરો. તમારું જરાક નોલેજ વાપરો તો કાર્બનના બંધ કેટલા થશે? 1 2 3 4 5. કાર્બન 5 બંધ તો નહીં ધરાવી શકે. તો આ શું કરશે? ડબલ બોન્ડમાંનો પાઈ બંધ જે છે નિર્બળ હશે. તો ઓક્સિજન શું કરશે? એ બંધને તોડી નાખશે અને એના ઇલેક્ટ્રોન કોનામાં લઈ લેશે? પોતાનામાં લઈ લેશે. એની વિરુદ્ધ ઋણતા વધારે છે. ઇલેક્ટ્રોન એ મેળવી લેશે તેના પર કયો ચાર્જ આવી જશે? ઋણ. એટલે વાસ્તવમાં તમને અવિની પદ મળી જશે. અહીંયાથી શું છે તમારી પાસે? H અને આ તરફ C અને ઓક્સિજન એ ઇલેક્ટ્રોન મેળવી લીધા એટલે એના પર કયો ચાર્જ આવી ગયો? નેગેટિવ. અને આ તરફ કોણ જોડાઈ ગયું? હાઇડ્રોજન. હાઇડ્રોજન જોડાઈ ગયું ને ત્યાર પછી તમારી પાસે અહીંયાથી કોણ આવી ગયું? ક્લિયર થયું? આ તમારું સંયોજન મળ્યું ને. હવે કોણ હાજર હશે? પાણીના અણુઓ હાજર હશે અહીંયાથી. પાણીના અણુઓ એટલે H+OH-. હવે H+ કોને તરફ ખેંચાશે? તો ઓક્સિજનની સાથે આવીને બંધ બનાવી દેશે. H+ કોની સાથે આવશે? ઓક્સિજનની સાથે આવશે. તો C અને અહીંયાથી શું જશે? OH અને એની સાથે એક H તો જોડાઈ ગયો એટલે CH અને આ તરફ તમારું શું છે? ઇનડાયરેક્ટલી તમે જુઓ તો CH 3 થઈ ગયા ને 3 અને OH. ક્લિયર થઈ? એટલે એની અંદર કોઈ મિકેનિઝમ દાળ મારવાની કઈ છે જ નહીં. આમાં શું છે? કાર્બન અને ઓક્સિજનની વચ્ચે ડબલ બોન્ડ હોય છે. એની અંદર ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે પોતાની તરફ ઇલેક્ટ્રોન ખેંચી રાખે એટલે કાર્બન પર આંશિક કયો વિદ્યુતભાર ઉદ્ભવે? ધન. અને એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઋણ વિદ્યુતભાર વાળો ઇલેક્ટ્રોન મુક્ત થતો હોય તે આવીને એની સાથે જોડાઈ જાય. હવે જ્યારે જોડાય ત્યારે કાર્બનના બંધ વધી જાય તો કાર્બન ઓક્સિજન શું કરે? પાઈ બંધને તોડી નાખે નિર્બળ હોય એટલે. એના ઇલેક્ટ્રોન કોનામાં લઈ લે? પોતાનામાં લઈ લે. એટલે એના પર કયો વિદ્યુતભાર ઉદ્ભવે? ઋણ. ત્યાર પછી પાણીના અણુઓ સાથે જ્યારે કોન્ટેક્ટમાં આવે ત્યારે પાણીમાં H+ ને OH- હોય તો H+OH- O- સાથે જોડાઈ જાય. તમારું શું બને? દરેકની અંદર આ પ્રોસેસ ફોલો થતી હોય છે. એટલે એની પાછળનું કારણ કોઈ વસ્તુ એ છે નહીં. ક્લિયર થયું તમારી વખતે? આ કાર્બોનિલ સંયોજનો જે છે આ તમે જો ફર્સ્ટ ને સેકન્ડ આલ્ડીહાઇડ માટે લીધેલા છે. CHO આ કયા ગ્રુપ છે? તમારા આલ્ડીહાઇડ સંયોજન. ને આ તમારું કયું છે? કીટોન છે. જો CO છે. ક્લિયર થયું? એટલે આની અંદર સિમ્પલી હું તમને લખાણ માટે એક વસ્તુ એ યાદ રાખવા કે પ્રબળ રિડક્શન કરતાનો યુઝ કરવાનો છે જેની અંદર તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સોડિયમ બોરોન હાઇડ્રાઇડ અથવા H2 નું શોષણ કરેલી કોઈ ધાતુ હોઈ શકે છે. અને ત્યાર પછી બીજી એક વસ્તુ તમારે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો ડબલ બોન્ડ તોડવાનો છે અને બંનેને એક હાઇડ્રોજન આપી દેવાનો. તમારી પ્રોસેસ પૂરી થઈ જાય. બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે માત્ર પ્રાથમિક અને દ્વિતીયક પ્રકારના જ આલ્કોહોલ મેળવી શકાય છે. તૃતીયક પ્રકારના આલ્કોહોલ મેળવી શકાશે નહીં. આ પ્રક્રિયા પૂર્ણ થઈ. એની અંદર ક્લિયર ખબર પડી ગઈ. તમારે તો જો હું જેટલું સમજાવું છું ને 1 કલાકની અંદર તેમાંથી તમારે માત્ર લખવાનું જો તમે ટેક્સ્ટ બુક ઘરે ધ્યાનથી કરતા હો ને તે દિવસે કે બીજા દિવસ સુધીમાં તો તમારે લખવાનું માત્ર 10 કે 15 મિનિટનું જ હોય છે.
15-20 મિનિટથી વધારેનું લખાણ ટેક્સ્ટ બુકનું તમે જો એક નાનો મસ્તો ટોપિક આવડા અડધો પેજ ચલાવવા માટે 1 કલાકની જરૂર પડે એટલે શું કહેવાનું. પણ હવે આની પાછળના આ બધા કારણો તમને ખબર હોવા જોઈએ. હું એવું નથી કહેતો કે તમને યાદ હોવા જોઈએ, પણ એટલીસ્ટ તમને થોડુંક આનાથી લોજિક ખુલે કે હા ભાઈ ઓક્સિજનની નેગેટિવિટી હતી તો આ તરફ ત્યાં જાય. કારણ કે બીજા એમસીક્યુમાં આ કોન્સેપ્ટ તમને કામ આવે. હવે તમે ડાયરેક્ટ આ ઇક્વેશન યાદ રાખી લીધેલા હોય પરીક્ષામાં તો શું ફેર પડે? એની જગ્યાએ ખાલી CH3 મૂકી દેશો ને તો પણ તમે પૂછવાઈ જશો. એટલે એ વસ્તુથી તમારો કોન્ટેક્ટ હોજો. એટલા માટે હું તમને કેમ છું, કોઈ પણ ટોપિક કરો તો એને લગતા એમસીક્યુ ને સોલ્વ કરો. કેમિસ્ટ્રીને તમે એવું નહીં માનો કે તમે યાદ રાખી લેશો એટલે પતી જશે. એ પણ એક ગણિત જ છે, એને પણ તમારે પ્રેક્ટિસની સાથે, એટલે આ બંને વિષયો એવા છે કેમિસ્ટ્રી અને ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, બંનેમાં તમારી પ્રેક્ટિસ જોઈએ. કંઈક ને કંઈક નવું તો આયા જ કરશે એની અંદર. ચલો હવે નેક્સ્ટ કેસ નંબર 2 ની ચર્ચા કરવામાં આવે. કેસ નંબર 2 માં આપણે કોનો યુઝ કરવાના છે? કાર્બોક્સિલિક એસિડ નો ઉપયોગ કરવાના છે અને બીજો કોનો યુઝ કરવાનો છે? એસ્ટર નો યુઝ કરવાનો છે. કાર્બોક્સિલિક એસિડ એટલે કેવો હશે? COOH અને એસ્ટર એટલે કેવો હશે? COOR એટલે એસ્ટર. એ સંયોજન તમને ખબર હોવા. હવે આપણી પાસે કેસ નંબર 2 ની વાત કરવામાં આવે. કેસ નંબર 2 માં તમે કીધું તમારે કાર્બોક્સિલિક એસિડ એટલે COOH ને બીજું એસ્ટર COOR. આ તમારું એસ્ટર સંયોજન હશે અને આ કાર્બોક્સિલિક એસિડ, આ તમારું એસિડ હશે કાર્બોક્સિલિક એસિડ. આ સંયોજન હશે. ચલો તમારા બેસણ ફર્સ્ટ હું તમને આનું રિએક્શન લખીને તમને એને યાદ રાખવાની ટ્રીક બતાવી દઉં છું. તો જો આની અંદર પણ બેઝિકલી કેવું હશે? આ અને કોઈ પણ આવી શકે. C ડબલ બોન્ડ અહીંયાથી O હશે અને આ તરફ કોઈ ગ્રુપ જોડાયેલું હશે. તમને જરૂર શેની હશે? પ્રક્રિયા કરવા માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો યુઝ કરીશું. ક્લિયર? હવે અહીંયા તમે ધ્યાન આપો તો તમને શું જરૂર છે? આલ્કોહોલ જોઈએ છે. બેઝિકલી તમે તમારા સ્ટેપ પર ફોકસ રાખો, તમને OH ગ્રુપ જોઈએ છે. તો એક સિમ્પલ કોન્સેપ્ટ છે કે પહેલા તો આ ડબલ બોન્ડ ને તોડવો પડશે. ડબલ બોન્ડ ને તોડો ત્યારે એક હાઇડ્રોજન અને આપવો પડશે, એક હાઇડ્રોજન અને આપવો પડશે. જસ્ટ આગળ જે કોન્સેપ્ટ હતો તે તમે મેચ કરો. તો વાસ્તવમાં તમે જો એક આ એટલે અદ્રશ્ય જેવું માઇન્ડમાં તમે આવું ક્રિએટ કરી શકો કે મને આવી નિપજ મળી ગઈ. આ રીતની પોઝિશન થઈ ગઈ. હવે તમારી પાસે ડબલ ડબલ આલ્કોહોલ. હવે તમે જો ધ્યાન આપો, તમે જ્યારે આ વસ્તુને અહીંયા વાસ્તવમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બોન્ડ હશે તે હાઇડ્રોજન આ હાઇડ્રોજનને છૂટું પાડવાનું છે. આ હાઇડ્રોજનને તમારે શું કરવાનું છે? છૂટું પાડવાનું છે. હવે જ્યારે એ હાઇડ્રોજન છૂટો પડશે ત્યારે આ કાર્બનને એક બીજો હાઇડ્રોજન તમારે આપવાનો છે. એટલે અહીંયાથી કયું થઈ જશે તમારી પાસે? તો જુઓ RCH2 થઈ જશે. ટૂંકમાં CH અને અહીંયાથી એક હાઇડ્રોજન, ટૂંકમાં અહીંયાથી ઓક્સિજનને કાઢો છે એટલે એક હાઇડ્રોજન આને આપવો પડશે. CH2 ને અહીંયા શું આવી જશે તમારી પાસે? OH આવી જશે. એટલે ઇનડાયરેક્ટલી તમને શું નિપજ મળે છે? તો જુઓ નિપજ અહીંયાથી આ રીતે મળે છે. R અને અહીંયાથી કયું આવશે? C અને આ તરફ તમારી પાસે કયું ગ્રુપ આવી જશે? OH અને આ તરફ તમારી પાસે કયું? અહીંયા એક હાઇડ્રોજન પહેલા આપેલો હતો, ફર્સ્ટ સ્ટેપમાં એક હાઇડ્રોજન આપ્યો અને એક બીજા કેસમાં એટલે કેવું મળી ગયું? CH2 થઈ ગયું. ક્લિયર થયું તમારું? R ની જગ્યાએ સપોઝ અહીંયા CH3 હતો, મિથોક્સિલ ઓક્સાઇડ હતો, તમને શું મળશે? CH3 મળી જશે. આ રીતના થયેલું છે. અહીંયા R રાખેલું છે તો આ રીતના. એટલે જો સિમ્પલી તમારો કોન્સેપ્ટ શું છે એ હું તમને કહું. આની અંદર શું યાદ રાખવાનું છે? પ્રોસેસ એ કાર્બન અને હાઇડ્રોજન યાદ રાખવા માટે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ તોડો. અને કોઈએ લખવાનું નથી પણ તમામ વર્ણનમાં નહીં લખી કાઢતા. આ જસ્ટ યાદ રાખવા માટેની ટ્રીક છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડો ત્યારે બંનેને એક એક હાઇડ્રોજન આપીશું. હવે ઓક્સિજન આ કયો ઓક્સિજન મૂકવાનો છે જે પહેલેથી O સાથે જોડાયેલો છે? OH ગ્રુપ. કેમ? એનું કારણ તમને પાછળથી ખબર પડે. ઘણા તો એવું પણ યાદ રાખી લે છે. યાદ રહે તો મને કોઈ પ્રોબ્લેમ નથી કે ડાયરેક્ટ OH ગ્રુપને કાઢી નાખો અને કાર્બનને એક અહીંયાથી આપી દો. સો આ ઓક્સિજનને છૂટો પાડી દો અને એને બે હાઇડ્રોજન આપી દો. એક રીતે પણ તમે યાદ રાખી શકશો કે યાદ રાખો એને છૂટો પાડી દો અને એક ડબલ બોન્ડ જોડે એટલે બે હાઇડ્રોજન આપી દો. પતી.
પણ વાસ્તવમાં આ રીતે હોય છે એના પાછળનું કારણ તમને હમણાં પાછળથી ખબર પડશે. ક્લિયર થયું અહીંયાથી? એટલે તમારે એ જ આગલી થિયરીનો કોન્સેપ્ટ માઇન્ડમાં ફિટ હોવો જોઈએ. શું હોવો જોઈએ કે ડબલ બોન્ડ તોડીશું ત્યારે બંનેને એક એક હાઇડ્રોજન આપીશું. ત્યાર પછી આ ઓક્સિજનને દૂર કરીશું કાર્બન પાસેથી, તો એક ઓક્સિજન એક હાઇડ્રોજન પાછળ કોને આપી દઈશું? કાર્બન. તો તમને શું થશે? આ તરફ પહોંચવું હશે. તે રીતે એસ્ટરમાં પણ આની જરૂર પડતી હોય છે. આપણે કંઈ નવું નથી કરવાના. એસ્ટર સંયોજનો જે હશે એ પણ આ જ પ્રોસેસ પર કાર્ય કરતા હોય છે. R C અહીંયાથી ડબલ બોન્ડ O અને અહીંયાથી શું હશે તમારી પાસે O R. બરાબર. એસ્ટરમાં અહીંયાથી ખાલી હાઇડ્રોજનની જગ્યાએ શું હશે? આ પ્રક્રિયા આ રીતે તમારી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જરૂર પડશે અને પ્રક્રિયા આ રીતે થશે. આ જો પહેલો બોન્ડ તોડાતા પહેલો હાઇડ્રોજન આવશે. બરાબર. એટલે અહીંયાથી શું હશે? CH ને અહીંયાથી શું રહી જશે તમારી પાસે? OH. બરાબર. આ બોન્ડ તૂટ્યો. એની ધ્યાન આપજો. આ બોન્ડ તૂટ્યો તો એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન નહીં. હવે કોને દૂર કરવાનો છે? આ ઓક્સિજનને. ઓક્સિજન કોની સાથે જોડાયેલો છે? કાર્બન સાથે. તેને દૂર કરાતો એક હાઇડ્રોજન કાર્બનને બીજો આપવાનો છે CH. આ તમારું આલ્કોહોલ બની. હવે જો આ આલ્કોહોલમાં આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ કાર્બન સાથે. એટલે આ કયા પ્રકારનો છે? પ્રાથમિક પ્રકારનો. અને આ કેટલા કાર્બન સાથે? એક આ તરફ ને એક આ તરફ. તો તમારો કયા પ્રકારનો? ક્લિયર? એટલે આ મિકેનિઝમ પણ તમારું એકદમ તમે જુઓ તો આનો કોન્સેપ્ટ તમને એકદમ સરળતાથી ખબર પડી જાય. એટલે આ જ વસ્તુ તમારી એની અંદર જોવા મળતી છે. કાર્બોક્સિલિક એસ્ટરમાંથી પણ ઉપયોગ કરીને તમે શું કરી શકતા હો છો? આલ્કોહોલ સંયોજનોની બનાવટ કરી શકતા હો છો. ક્લિયર થયા? એટલે કાર્બોનિક સંયોજનોમાંથી તમારી પાસે જે આલ્કોહોલ મેળવવાની રીતો છે એની અંદર મેં ફર્સ્ટ તમને કીધું કોનો યુઝ કરો? આલ્ડીહાઇડ ને કીટોનનો યુઝ કરવાનો છે. અને બીજો તમારી પાસે કોનું છે? કાર્બોક્સિલિક એસિડ ને એસ્ટરમાંથી ઉપયોગ કરીને પણ તમે આલ્કોહોલ મેળવી શકો છો. યાદ રાખવા જેવા અગત્યના પોઈન્ટ્સ આમાં કયા છે MCQ માટે? તો ફર્સ્ટ, કાર્બોનિલ સંયોજનોમાંથી તૃતીયક આલ્કોહોલ બનાવી શકાશે નહીં. બીજું, અહીંયા તમે જે રિડક્શન કરતાઓ વાપરો છો તેમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રબળ રિડક્શન કરતા છે. સોડિયમની સાપેક્ષે સોડિયમ બોરિક હાઇડ્રાઇડની સાપેક્ષે. એટલે એ મુદ્દો તમારે ધ્યાનમાં રાખવાનો છે.